હવે વાત કરીએ ડીઝલનો દુકાળ અને ખેડૂતો બેહાલ। તો આ તરફ ખેડામાં પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે। તૈયાર શાકભાજીનો પાક ખેતરમાં ફેંકી દેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। પૂરતા પ્રમાણમાં ઈંધણ ન મળતા ટ્રાન્સપોર્ટ સુવિધા ખોરવાઈ છે। ખેડૂતોને તૈયાર પાક બજાર સુધી પહોંચાડવામાં મુશ્કેલી। ચરોતરમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો ખેતરો ખેડી શકતા નથી। બીજી તરફ વાત કરવામાં આવે તો ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ખેતરોમાં ખેતી પાક તૈયાર છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કપડંજ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં કાકડીનું વાવેતર થતું હોય છે, પરંતુ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતે કાકડી ફેંકી દેવાની ફરજ પડી છે। સૌથી મહત્વની બાબત એ છે કે ટ્રાન્સપોર્ટરની સુવિધા બંધ હોવાને કારણે જે માલ તૈયાર હોય છે તે લઈ જઈ શકાતો નથી। બીજી તરફ ખેડૂતોની સરકાર પાસે અપેક્ષા છે કે તેમને ડીઝલ મળે તો પોતાના ટ્રેક્ટરોમાં પૂરીને તેઓ માલ પહોંચાડી શકે। આપણી સાથે સ્થાનિક ખેડૂત જોઈએ છે, તેમની સાથે વાત કરીશું। શું નામ તમારું? પટેલ પાર્થ। પાર્થભાઈ, આ બધો માલ કેમ પડી રહ્યો? માલ ટ્રાન્સપોર્ટેશન બંધ છે। અત્યારે માર્કેટની અંદર વેપારી અમારી જોડે 200 રૂપિયા માગે છે, પણ બજારની અંદર લોકલ 100 રૂપિયા કિલો બજારની અંદર સેલિંગ થાય છે। ખેડૂતો જોડેથી મફતના ભાવે લેવામાં આવે છે। ડીઝલના લીધે ટ્રાન્સપોર્ટેશન બંધ છે, એટલે લોડિંગ આઉટ જતું નથી બહાર। ખેડૂતની વેદના સાંભળી। જે રીતની સમસ્યા ડીઝલના કારણે ઉદ્ભવી છે, ખરીફ પાકને તો આગામી દિવસોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, પરંતુ ખેતરોમાં જે ખેતી પાક તૈયાર છે તે પણ અત્યારે ભેલાણમાં પહોંચી ગયો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।